જય હિન્દ મિત્રો સીસીની જે પ્રિલિમિનરી પરીક્ષા છે એમાંથી ઓલરેડી 2 શિફ્ટ જે છે લેવાઈ ચૂકી છે. આ બંને શિફ્ટમાંથી જે કંઈ પણ પ્રશ્નો આપણી પાસે આવ્યા છે, જે આપણા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને એમને આપણને જે ફોન કરીને જણાવ્યું છે, મેસેજ દ્વારા જણાવ્યું છે, એમાંથી કયા કયા પ્રશ્નો અને કેવા પ્રકારના પ્રશ્નો જે છે ગુજરાતીની અંદર પૂછાયા છે, એવા પ્રશ્નોની આપણે આજના આ સેશનની અંદર ચર્ચા કરવાના છીએ, જેનો હેતુ માત્ર એટલો જ છે કે જેથી કરીને આવનારી શિફ્ટ અને આવનારા દિવસોમાં જે વિદ્યાર્થીઓને પરીક્ષા છે એને એક આઈડિયા આવે કે ભાઈ ગુજરાતીમાં કયા પ્રકારના પ્રશ્નો કરવાના છે. કારણ કે એવું પણ બની શકે કે જે કંઈ પણ પ્રશ્નો અહીંયા આપણને અત્યારે પૂછાયા છે એ જ પ્રશ્નો ફરી પાછા તમને આવનારી શિફ્ટની અંદર રિપીટ પણ થઈ શકે, અથવા તો એવા જ પ્રકારના પ્રશ્નો પણ રિપીટ થઈ શકે. તો આપણી સાથે ગુજરાતીના એક ફેકલ્ટી પણ છે, મેહુલ સર. એને પણ તમે યુટ્યુબ ઉપર જોયા હશે, અને જો તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોઈ કોર્સ લીધેલો છે તો કોર્સની અંદર પણ તમે ગુજરાતીના એમના વિડીયોઝ જોયા હશે. તો સંધિ છે, સમાસ છે, જોડણી છે, વગેરે જે કંઈ પણ પ્રશ્નો પૂછાયા છે એ પ્રશ્નોની અંદર કયા કયા નિયમો લાગુ પડે છે અને કઈ રીતે એનો એ જવાબ આવે છે એની પણ આપણે આજના સેશનની અંદર ચર્ચા કરીશું. તો મેહુલ સર, પહેલા પ્રશ્નથી જે છે આપણે શરૂઆત કરીએ. યસ, જસ્ટ અ મિનિટ ફ્રેન્ડ્સ. યસ, ચલો. જો અહીંયા છે નવરાત્રિ. ઓકે, તો આ નવરાત્રિ શબ્દ છે એ તો એકદમ પ્રચલિત શબ્દ છે. કોઈ પણ સમાસ તમે પૂછો તે સમાસની અંદર નવરાત્રિ એ કોમન ઉદાહરણ છે. ઓકે, જો નવરાત્રિમાં 9 શબ્દ આવે છે. નવરાત્રિનો શબ્દ. ઓકે, નવરાત્રિ, આ 9 છે તે સંખ્યા બતાવે છે. આ યાદ રાખજો, બરાબર. 9 એ સંખ્યા બતાવે, જ્યારે તેના પછીનો બીજો જે શબ્દ છે તે સંખ્યાનો સમૂહ દર્શાવે. આ વ્યાખ્યા પણ પરીક્ષામાં પૂછાયેલી છે ક્લાસ 3માં, કે પૂર્વ પદ સંખ્યા બતાવે અને ઉત્તર પદ તે સંખ્યાનો સમૂહ બતાવે, તે કયો સમાસ બને? તો દ્વિગુ સમાસ બને. ઓકે, ચાલો. અહીંયા બીજો એક શબ્દ છે પવનચક્કી. હવે આ શબ્દને તમે બરાબર ધ્યાનથી સમજો ને તો તરત એનો જવાબ પણ પ્રાપ્ત થઈ જાય. ઓકે, પવન દ્વારા ચાલતી ચક્કી. પવનચક્કીની તમે બરાબર નિરીક્ષણ કર્યું હોય, પવનચક્કીને જોઈ હોય તો એનો વિગ્રહ તમે આરામથી કરી શકો. ઓકે, હવે જુઓ તેમાં શું છે ખાસ વસ્તુ, તો પ્રથમ પદ અને છેલ્લું પદ આ જોડાય, વચ્ચેનું જે પદ છે તે દૂર થાય, એટલે મધ્યનું પદ લોપ થાય. પ્રથમ અને અંતિમ પદ જોડાય એટલે મધ્યમ પદ લોપી સમાસ બને. એટલે એવું કહી શકીએ કે સાહેબ સમાસ જે હતા એ બે એકદમ ઈઝી. આપણે એપ્લિકેશન ની અંદર જે સમાસ કરાવ્યા છે એ પણ એકદમ સરળ છે. ચલો, ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ પૂછ્યો તો હવે સાહેબ આમાં છે ને એક ફની મીમ્સ પણ બને હો. હવે વિમલ જે છે આપણે મોટા ભાગે જોતા હોય, બરાબર, બોલો જુબા કેસરી, બરાબર. એટલે વિમલ જે છે ખરેખર ગંદકી ફેલાવનારું તત્વ છે, પણ સાહેબ અહીંયા વિમલનો સમાનાર્થી શબ્દ કંઈક એના કરતા ઉલટો જ થાય છે. તમે જ કયો. હું નહીં, સાચી વાત છે સર, પણ વિમલ વાળાએ જે વિમલ શબ્દ આપ્યો છે ને એ શબ્દ એટલા માટે જ આપ્યો છે કે તેની અંદર અમે બીજા બધા કરતા વધારે શુદ્ધ આપીએ છીએ. બરાબર, એટલે વિમલનો અર્થ થાય છે શુદ્ધ, નિર્મળ, સ્વચ્છ, ચોખ્ખું, પવિત્ર. બરાબર, આમ જાણી જોઈને આ શબ્દ પરીક્ષામાં મૂક્યો ને તેવું લાગે છે. ચલો આગળ વધીએ, આપણે વધારે સમય નથી લેતા. ત્યાર પછીનો શબ્દ છે બહુ સરળ શબ્દ છે. અહીંયા જુઓ, અમે બંને તમારી સમક્ષ એક વક્તાના તરીકે કામ કરી રહ્યા છીએ અને તમે શ્રોતાના તરીકે સાંભળી રહ્યા છો. એટલે વક્તા એનો વિરુદ્ધાર્થી થાય છે શ્રોતા. બરાબર, ચલો ત્યાર પછી આગળ વધીએ. કહેવત, બહુ મસ્ત કહેવત આપી છે સાહેબ, બરાબર છે. ટીપે ટીપે સરોવર ભરાય. આપણે ઘણી વખત ગુજરાતીની અંદર આપણી ડે ટુ ડે લાઈફમાં એવું સાંભળતા હોઈએ છીએ ને કે ભાઈ તું કંઈક બચત કરે, એટલે આપણે એવું વિચારીએ કે 1 રૂપિયાની બચત કરીને કે દિવસે ભેગું થશે એમ. એટલે પછી આપણને કોઈ વડીલ સલાહ આપે કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય. બરાબર છે. ટીપે ટીપે સરોવર ભરાય એટલે થોડું થોડું કરતા જઈએ એટલે આખું મોટું કામ હોય ને એ પાર પડી જાય. બરાબર, ગમે એવડું મોટું કામ કેમ નથી, થોડું થોડું કરતા જાવ એટલે તમારું કામ પાર પડી જાય. ચલો સાહેબ, સંધિ. જો સમ વત્તા આચાર. એક જ મિનિટ, હા, ત્યાંથી જો સમ વત્તા આચાર, આ નિયમ પણ મેં સમજાવેલો છે કે મ જે છે તેની પછી, એટલે મ પ્રથમ શબ્દના અંતમાં હોય અને બીજા શબ્દના પ્રારંભમાં સ્વર આવતો હોય તો આ જે સ્વર છે તે મની સાથે ભળી જાય. તો અહીંયા આ સ્વર છે તો આ મની સાથે ભળી જાય એટલે બને માં, એટલે થઈ ગયું સમાચાર. આપણે ઘણી વખત કહીએ ને આજના સમાચાર શું છે, સમ વત્તા આચાર, બરાબર, એમાંથી બને છે. ચલો ત્યાર પછી ફરી પાછા સમાસ વિગ્રહ છે. હા, જો આ બહુ જ ટ્વિસ્ટ થી પ્રશ્ન કર્યો છે કે સમાસનો વિગ્રહ કરો. બરાબર, બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. કલ્પવૃક્ષ.
ઓકે, હવે અહીંયા તમારે બે શબ્દો પહેલા જોઈ જ લેવાના, કારણ કે સમાસ કે સંધિ છે એમાં બે શબ્દો તો આવવાના જ છે. બે થી વધારે શબ્દોનું જોડાણ હોય તો જ આ બની શકે. એટલે અહીંયા જુઓ, કલ્પ અને વૃક્ષ આ બે શબ્દો છે અને આપણને આ શબ્દ ઘણીવાર કાને પડેલો પણ છે. તો કલ્પનો અર્થ શું છે? આપણે આ કલ્પ વૃક્ષ શાના માટે વિચારીએ છીએ? તો આપની કોઈ ઈચ્છા પૂરી કરવા માટે સ્વર્ગની અંદર આવું કોઈ કલ્પ વૃક્ષ છે તેવી વાતો સાંભળી છે, વાર્તાઓ સાંભળી છે. તો કલ્પ એટલે વિચાર. ઓકે, જો અહીંયા આપી જ દીધું છે. કલ્પ એટલે શું છે? વિચાર. કલ્પથી ફળ આપતું વૃક્ષ. એટલે પહેલું પદ પહેલું, છેલ્લું પદ છેલ્લું, વચ્ચેના જે પદ હતા તે લોપ થયા. એટલે બન્યું શું? મધ્યમ પદ લોપી સમાસ. આપણે ઘણી વખત પેલું કથાઓમાં, દંત કથાઓમાં સાંભળીએ છીએ ને કે એક માણસ કલ્પ વૃક્ષ નીચે બેઠો હતો, પછી એમણે એવો વિચાર કર્યો, એવી અપેક્ષા રાખી કે હવે મને એક ઘોડો મળી જાય. તો ત્યાં ઘોડો હાજર થઈ ગયો. પછી એ ઘોડાથી આગળ જાય છે, ત્યાં જઈને એમણે ફરી પાછી એક એવી અપેક્ષા રાખી કે હવે મને કોઈ એક ઠંડુ પીવાનું પાણી મળી જાય. મતલબ કે તમે જે વિચારો એ વસ્તુ તમારી સામે હાજર થઈ જાય. નાના હતા ત્યારે તમે પેલી સકલકા બૂમ બૂમ જે છે સિરિયલ જોતા હતા, બરાબર? એમાં કેમ તમે જે કંઈ પણ દોરો એ વસ્તુ હાજર આવી જતો. એ છે કલ્પવૃક્ષ. ચલો આગળ વધીએ. ફરી પાછો જે છે સાહેબ સંધિનો પ્રશ્ન છે. ઓકે, જો અહીંયા છે રૂપાંતરની આપણે સંધિ અલગ કરવાની હતી, તો તૈયારીમાં ખબર પડે કે આમાં રૂપ અને અંતર એવા બે શબ્દો છે. તો રૂપ માનો અ અને અંતર માનો અ, આ બંને ભેગા થઈને બને આ. તેની ઉપર આવતો જે સાનુનાસિક છે તે તેમનો તેમ જ રહે છે. ઓકે, દાખલા તરીકે બીજું એક ઉદાહરણ છે, સ્થળ વત્તા અંતર, બરાબર? તો બને અહીંયા પણ અ વત્તા અમ બરાબર આમ. એવી જ રીતે આમાં પણ રૂપાંતર બને. પ્રતિષ્ઠા, આમાં પણ જુઓ તો પ્રતિ વત્તા અહીંયા છે ને સ આવે છે. આ જે શબ્દ છે તે સના સ્વરૂપમાં છે અને તે નિયમ લાગે છે, બરાબર? પ્રતિ એટલે સની પહેલા આવતો ઈ, અને આ ઈ છે એટલે અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર આવે. સાહેબ, આ નિયમ છે ને એ થોડો અલગ પ્રકારનો છે. કેવો છે કે છે વ્યંજન સંધિ, પરંતુ નિયમ સ્વરના સ્વરૂપનો છે. એટલે શું કહે છે કે પ્રથમ શબ્દના અંતમાં અ કે આ સિવાય કોઈ પણ સ્વર આવે તો અહીંયા ઈ સ્વર છે. તો ઈ તો જ્યારે આવે સની પહેલા, તો આ સને આપણે ષટકોણનો સ કરવાનો છે. એટલે એ રીતે આખી સંધિ તેની થઈ જાય છે કે પ્રતિ વત્તા ઈષ્ટ. ચલો આગળ વધીએ. ત્યાર પછી જોડણીનો છે. હવે સાહેબ અહીંયા આપણને 3 જોડણી આપેલી છે. હા. આ 3 માંથી સાચી શોધવાની કીધી હતી આપણને, બરાબર છે? તો એક કિમિયાગર આપ્યું છે. કિમિયાગરની જોડણી તમે અહીંયા સાચી લખી જ દીધી છે કે ભાઈ અહીંયા કિમિયાગરમાં જે છે, અહીંયા આ આપણને કી જે આપ્યો છે એ કી આ રીતે થઈ જશે. પછી કામિની, કામિનીની જોડણી બિલકુલ સાચી છે એટલે એ તમારો જવાબ આવતો હતો. અને અહીંયા છે કુલ વધુ, તો કુલ વધુમાં અહીંયા જે ધુ તમે આ રીતે લખો છો એની જગ્યાએ ધુને તમારે આ રીતે લખવાનું છે, બરાબર? બાકીના જે કંઈ પણ નિયમ કહી દઉં છે. હા, વધારાના નિયમો છે સાહેબ તમને સમજાવી દે. બરાબર. જો અહીંયા છે 4 અક્ષર વાળો શબ્દ કોઈ પણ, તો 4 અક્ષર વાળા શબ્દની અંદર પ્રથમ આવતો ઈ હંમેશા હસ્વ આવે છે. તો અહીંયા હસ્વ છે પરંતુ અહીંયા દીર્ઘ થઈ ગયો. તો ધ્યાનથી સમજજો, એ નિયમ અહીંયા લાગુ પડતો નથી, પરંતુ અહીંયા 3 અક્ષર વાળો નિયમ ફરજિયાત લાગુ પડે છે. એટલે આ જોડણીના નિયમોને આધીન શબ્દો છે બંને. તો કિમિયા અને ઘર, કુલ અને વધુ, બે શબ્દો જોડ્યા છે તમને કન્ફ્યુઝ કરવા માટે જોડણીમાં, પરંતુ કામિનીમાં તો કશું જોડ્યું જ નથી, બરાબર? અને કામિની 3 અક્ષર વાળો શબ્દ છે, તેની અંદર સમજો કે બીજો અક્ષર હસ્વ હોય તો પહેલો દીર્ઘ બને, અને પહેલો જો દીર્ઘ છે તો બીજો હસ્વ બને. આ નિયમ લાગીને કામિની સાચું બને છે, બરાબર? ચાલો સાહેબ આગળ વધીએ. ચલો, તો આપણી પાસે જે કંઈ પણ ગુજરાતીના પ્રશ્નો હતા, બરાબર છે? ખરેખર તમે ટાઇટલ તો એવું જોયું છે કે ગુજરાતી એન્ડ ઇંગ્લિશ. તો મિત્રો તમને પણ ખબર હશે, તમે પણ જે છે અલગ અલગ મેસેજીસ વાંચ્યા હશે, તો એમાં ઇંગ્લિશના પ્રશ્નો જે છે હજુ સુધી આપણી પાસે પહોંચ્યા નથી. પણ વિદ્યાર્થીઓના રિવ્યુ પરથી એવું જાણવા મળ્યું છે કે ઇંગ્લિશ જે છે, ઇંગ્લિશની અંદર વોકેબ ખૂબ જ હાર્ડ હતું સાહેબ. હવે જો એ વસ્તુ તો પહેલેથી ખબર જ હતી. શું કામ? કારણ કે જે તમારું પરીક્ષા લેનારી જે તમારી કંપની છે, TCS કંપની, જે તમારી આખી એક્ઝામિનેશન્સ જે ઓનલાઈન આયોજિત થાય છે, હવે એ કંપનીની પહેલેથી પેટર્ન રહી છે, ચાહે SSC ના પ્રશ્નો હોય, RRB ના હોય, NTPC ના હોય કે પછી બેન્કિંગના ક્વેશ્ચન્સ હોય, કે તમને વોકેબ જે છે ન્યૂઝપેપરમાંથી પૂછવામાં આવે છે. તો આ વખતે પણ કંઈક બન્યું છે એવું જ કે તમને જે વોકેબ છે ન્યૂઝપેપરમાં જે વર્ડ્સ યુઝમાં આવતા હોય, જે આપણી ડે ટુ ડે લાઈફની અંદર જે શબ્દો આપણા જે ઉપયોગમાં આવતા હોય, એમાંથી તમને જે છે આ વોકેબ પૂછવામાં આવ્યું છે.
બરાબર. તો ફરી પાછું જે આવનારા દિવસોનું પેપર હશે એમાં આપણને ક્યાંક ને ક્યાંકથી જો ઇંગ્લિશના પ્રશ્નો મળી આવે છે તો આપણે નેક્સ્ટ વખતે એવો પ્રયત્ન કરીશું કે ગુજરાતીની સાથે સાથે તમને અંગ્રેજીના પ્રશ્નો જે છે એ પણ સોલ્વ કરાવી. પણ હા, હાલ પૂરતી હું એટલી આશા રાખું છું કે જે કંઈ પણ આપણે ગુજરાતીના પ્રશ્નો સોલ્વ કરાવ્યા છે એના પરથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે અને આ જે આખો વિડીયો છે તમને ઘણી બધી રીતે મદદરૂપ થશે કે હવે આવનારા પેપરની અંદર ગુજરાતી મારે કઈ રીતે તૈયાર કરવું. તો મિત્રો, આ વિડીયોમાં અહીંયા સુધી જ. ફરી પાછા મળીશું આપણે નેક્સ્ટ સેશનમાં નેક્સ્ટ દિવસના પ્રશ્નો અને નેક્સ્ટ કંઈક અલગ જે છે એ પ્રશ્નો સાથે. થેન્ક યુ સો મચ.